મારા પત્ની છે, તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની. એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે, બરોબર. કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉગાડા પગે મારા ભાઈ રેલનગરમાં રમેશ્વર પાર્ક શેરી નંબર 5માં રહું છું, બરાબર. આવી જાજો હો. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. જય માતાજી. હવે આ ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું, ગિરિરાજસિંહ વાળા બોલું છું, પદ્મિનીબા હસબન્ડ. કોઈ પણને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે, બધુંય છે. ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા, બરોબર. પદ્મિનીબા વાળા મારા પત્ની છે, તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની. એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે, બરોબર. કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉગાડા પગે મારા ભાઈ રેલનગરમાં રમેશ્વર પાર્ક શેરી નંબર 5માં રહું છું, બરાબર. આવી જાજો હો. ખોટા ઓડિયા વિડિયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપની પ્રોપર્ટી નથી. મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા. એક ગ્રુપમાં જે સાંભળતા હોય બધાને કહી દઉં છું, ઓડિયા વિડિયાની ચર્ચા મારા ઘરના વિશે ન કરતા હો. તમારે જેને કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અહીંયા વી આવજો, બરોબર. અને સમાજનું કામ કરી છે ને સમાજ સેવા કરી છે, ખોટા રતન દુખિયા ન થાવ, તમે તમારું કામ કરો, બરોબર. જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં, નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો. આ કહી દઉં તમને. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. જય માતાજી. હવે આ ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું, ગિરિરાજસિંહ વાળા બોલું છું, પદ્મિનીબા હસબન્ડ. કોઈ પણને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે, બધુંય છે. ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા, બરોબર. પદ્મિનીબા વાળા મારા પત્ની છે, તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની. એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે, બરોબર. કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉગાડા પગે મારા ભાઈ રેલનગરમાં રમેશ્વર પાર્ક શેરી નંબર 5માં રહું છું, બરાબર. આવી જાજો હો. ખોટા ઓડિયા વિડિયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપની પ્રોપર્ટી નથી. મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા. એક ગ્રુપમાં જે સાંભળતા હોય બધાને કહી દઉં છું, ઓડિયા વિડિયાની ચર્ચા મારા ઘરના વિશે ન કરતા હો. તમારે જેને કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અહીંયા વી આવજો, બરોબર. અને સમાજનું કામ કરી છે ને સમાજ સેવા કરી છે, ખોટા રતન દુખિયા ન થાવ, તમે તમારું કામ કરો, બરોબર. જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં, નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો. આ કહી દઉં તમને. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.